જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ ચરે, જેના રોમ શૂયણ છિદ્રમાં બ્રહ્માંડ કોટી ભરે, માયા કાળ રવિ શશી સુરગણો આ જ્ઞાન લોપે ક્ષણ, એવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય. યજ્ઞ કરવો છે. વિશ્વ કલ્યાણ, વિશ્વ શાંતિ માટે આપણે યજ્ઞ કરવો છે. મૂળ જે ભાવ છે, હેતુ છે, એનાથી ક્રિયા સિદ્ધ થાય છે. આખા વિશ્વનું કલ્યાણ કરવા માટે ભગવાન અને સંત સમર્થ છે. બીજું કોઈ સમર્થ નથી. કેટલી બધી સરકારો છે વિશ્વમાં, કેટલી બધી સરકારો છે, અને બધી ભેગી થઈને કલ્યાણ કરી શકતી નથી. કલ્યાણ તો ભગવાન અને સંત કરે છે. કોઈને અપમાન કરવાનો ભાવ નથી કહી દઉં, પણ ભગવાન અને સંત રાજી થાય. ક્રિયા જે છે ને એ ભક્તિરૂપ થાય ને, એના માટે આપણો બધો પ્રયત્ન છે. તો ભગવાન અને સંત કંઈક મિશન લઈને આવે તો એ મિશનમાં જોડાઈ જવાનું. તો આપણી ક્રિયા છે ને એ ભક્તિરૂપ થવા માટે. ભગવાને આપણને આ વખતે એવો વિચાર આપ્યો, સંકલ્પ કરાયો કે જગત કર તો જગનું કલ્યાણ થાય. આપણે બધા એમાં માંડવું છે, બરોબર ને? અને હું તમને એક જ વાત, મને હું જ્યારે સ્વામીજીને સંભાળું, સ્વામીજીના મુખાકૃતિમાં એને જીવન જે સંકલ્પ છે, જીવન સંકલ્પ, એની અંદર જ એ વસ્તુ દેખાય કે બસ સૌ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ. એ સુખિયા થાવ એટલે આ તો હરિભક્તો છે ને, એને સ્વામીજી પ્રતીતિ આવે એટલે જગતના પદાર્થો માટે આશીર્વાદ કરે. એવું છે કે મૂળ સિદ્ધાંત વાત તો એ છે કે ગાડી આવે, ઘોડો આવે, બરોબર ને? આ થાય, પેલું થાય, એ બધું શું છે? પ્રતીતિ આવે કે આ મહારાજ છે, તો આ જ તો જગત પાયું છે ને, આ ન આપે તો એને કોઈ ભગવાન માને નહીં. ખ્યાલ આવે? તો પણ જે અંતરંગનો એમનો સત્સંગી હોય, એની પાસે સ્વામીજી તમે બેઠા હોવ તો ધીરે રહીને શું કે આ બધું છોડ, એવું કહે ને.
અને રાજી થા અને ભગવાનમાં જોડા. અંતરંગ વાળાને તો એવું જ કહે, એવું કે ના કે તો આપણને શું લાગે, બીજો જે જોનાર હોય કે જો કેવો અન્યાય કરે છે, પેલાને એવું કહે છે કે છોડ, અને જ્યારે છોડ એવું કહેતા હોય એને એવું થાય કે જો બીજાને આપે છે મને આપતા નથી, મારી જોડે આટલી બધી સેવા કરી કરીને મરી જાઉં છું, મન નથી દેતા કે. અને પેલાને કાલનો હજુ આવ્યો છે, 6 મહિનાનો થયા અને સુખ્યો કરી દીધો છે. પણ ભેદ છે, રાજી થવામાં ભેદ છે. બૂમ મારે ને કે ઉડવીશ અરે એ આશા, બૂમ મારે ને કહું તૂટવી જોઈએ. ખરેખર કહું છું, હમણાં જગન્નાથપુરી અમે હતા, બધાને સંભાળ્યા હતા. અમે જેના હતા અમે બધાને બી સંભાળ્યા હતા, હૃદયથી સંભાળ્યા હતા. ખાલી આ તો માઇક હાથમાં છે ને બોલું છું એવું નથી, હૃદયથી સંભાળ્યા હતા. તો 3 પ્રદક્ષિણા કરી ઠાકોરજીની મંદિર સાથે. કેટલા વાગે? 12:30 વાગે. તો એક ડગ માંડો ને તો રાત સુધી યજ્ઞનું ફળ થાય, વાજપાઈ યજ્ઞનું ફળ થાય. એક ડગલું ઉચકીને કરો. તો પ્રદક્ષિણા કેટલી થઈ? કેટલી થઈ? 3 થઈ. પણ હું તમને એવું કહું છું કે તમે વડોદરાથી નીકળ્યા અને વડોદરા પાછા આવ્યા ત્યાં સુધી બધી પ્રદક્ષિણા જ ગણવાની છે. કારણ કે જો તમારી વૃત્તિ શ્રીજી મહારાજમાં રહી અને એ પદ ઉપાડ્યું, આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું ઘેલી. અને એ મુખ જોતી વખતે જેને આ ભાવ આવ્યો એને તો હજારો યજ્ઞ ગોળે પી જવાના છે. એને કંઈક એનો પછી, અને એ બાબતે પછી આપણે કરી જ નથી. ઘણા બધા બહેનો કે પૈસો તો બહુ, મારા સાસરીમાં પૈસો તો બહુ, પણ કે માણસોમાં પ્રેમ નહીં. તો આપણને એવું થાય આ કેવી દુઃખી છે, એવું થાય ને, એવું થાય ને. પણ સ્વામીજી પૈસો ઓછો હોય અને પ્રેમ હોય તો એવું થાય કે એ માણસના ઘરે જઈએ, બેસીએ, એ જોડે વાત કરીએ, એવું થાય ને. તો સ્વામીજી જેને હરિકૃષ્ણ મહારાજ ઉપર એવો સ્નેહ છે એને સ્વામીજી ગરીબ બનીએ એ તો ધનવાન. કારણ કે જેના પર સ્નેહ કરવાનો છે એના ઉપર એને સ્નેહ છે. સિદ્ધાંત વાત કહું છું ને. નહીં તો શું થાય, મન ચોંટાડવા જાય એને ઉખડી ઉખડી ઠાપવું પડે, ઉખડી ઉખડી ઠાપવું પડે તો શું કરવાનું? પણ આ તો અમે યશ એક જગ્યાએ સ્વામીજી ઊભા હતા, પેલા ભાઈએ અમને કહ્યું કે હજુ કલાક લાગશે. એટલે મેં યશ બાજુ જોયું, યશે મારી બાજુ જોયું, તો બધું અમે આવીએ છીએ. તો યશ તરફ ચલો સ્વામી એક મંદિરે દર્શન કરતા આવીશું. તો એ જે ભાવ છે
નહીં તો કોકને કહે કે મંદિરે જવાનું એનું તો શું થાય એ ભાવનું શું કરીએ શું મને કહો. આપણું ચિત્ત ભગવાનને ઈચ્છે છે એનાથી વધારે સુખ શું છે સમજી. અને એ તો જે રસના ચાખણહાર હોય ને એને ખબર પડે કે રસના ચાખણહાર છાસ તે નવ પીવે રોજ. એટલે આપણે જ્યાં યજ્ઞ કરવાનો છે ને હરિકૃષ્ણ મહારાજ રાજી થાય, સ્વામીજી રાજી થાય એના માટે આપણી ક્રિયા, આપણો ભાવ, આપણું સર્વસ્વ સ્વામીજી ભક્તિરૂપ થાય એના માટે કરવાનું છે. આપણે ખાલી આહુતિઓ આપીએ તો શું કરવું? અરે કોકને ઘરે જમવા બોલાયા હોય અને પ્રેમથી જમાડીએ નહીં તો પેલો ઘણા લોકો કે હું આગ્રહ નહીં કરું, હા તમને જેટલું ભાવતું હોય એટલું લેજો, બચારો શું લે પહેલા જ આવું કહી દે તો પણ પેલું પીરસ્યું હોય, હેત કર્યું હોય, બે વાર એમ કહ્યું હોય લો ને ભાઈ લો. શું તમે ઘરમાં મહેમાન છો પણ ઘરમાં શ્રીમતી હોય કે મમ્મી હોય, પીરસતી વખતે એમ કહે કે લેને હવે ખા, આમ વળીને જ કહેતી હોય કે લેને હવે ખા, તો એ બે રોટલી વધારે ખાઈ જતી હશે. અને કોક ના કહેતું હોય કે પીરસતી નથી બરાબર કે ઘરમાં જ છો કે મહેમાન છો તોય કકડાટ છે સ્વામીજી. તો જ્યારે કોક અતિથિ થયું હોય અને એને આપણે સ્નેહથી બે રોટલી આમ પીરસીએ રવિભાઈ ઘરે જાઓ બધા એટલે કેવી સ્થિતિ થાય? બધાને અઘરું પાડી દે ને રવિભાઈ જમાડવામાં. તો એટલે રવિભાઈ જયારે જમવા બેસે ને તો રવિભાઈ નીચું મોઢું કરીને જમવામાં કારણ કે હવે વારો એમ ન હોય. તો જો રવિભાઈના કિસ્સામાં આવું થતું હોય તો મહારાજ અને આપણે હોઈએ તો આપણે જો જાજુ હેત ભગવાનને કર્યું હોય તો ભગવાન આપણને હેત કરવામાં બાકી રાખે સ્વામી. તો હેત કરીને પછી જો ક્રિયા થાય ને હજી જન્મારા તો આમાં જ નીકળી જાય છે. સાધન તો શું સાધન કરવા બહુ અઘરા છે, બહુ અઘરા છે સાધનો કરવા. કારણ કે સાધન બી મન દઈ કરવા પડે, નહીં તો એમને એમ કરો તો બધું ઢોર લાકડ જેવું થાય. સંકલ્પ તો કરી લઈએ કે સ્વામી આ વખત તો ચાતુર્માસમાં 11 માળા બરોબર કરી હોય. 11 માળામાં બી એને ઘણું લાગતું હોય. બોલો હમણાં મારી પાસે 4 હરિભક્તો આવ્યા, મને કે સ્વામી રોજ 100 માળા થાય છે હા, અને એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે. આપણને સંકલ્પ ઉઠે 100 માળાનો. શું વાત કરું છું, ખ્યાલ આવે છે તમને? 11 માળા તો અઘરી લાગે કે બહુ મોટો નિયમ આપી દીધો, અને 11 માળામાં રાજી થઈને તમને ધામ આપે એવા ક્યાં મળે છે મને કહો? જેને 11 માળા નિયમથી કરી હોય અને પછી એમ પાછું આપણે તો પેલું 11 કરી હતી 4 મહિના કરી હતી હિસાબ રાખીએ ને, અને પાછું એમાં એને આમ દદડાઈને કહીએ આપવું પડશે. ભક્તિ કરવી છે કે હા પ્રાચી થાવ બસ. જગત આખું મંડ્યું છે હા ભગવાનને રાજી કરવા માટે. જગત આખું મંડ્યું છે, અલગ અલગ રીતે બધા પોતપોતાની રીતે મંડ્યા હોય. તો આપણી વિશેષતા શું છે? એને જે રીતે રાજી થવું છે એ રીતે આપણે મંડ્યા છે. જગત શું મંડ્યું છે? એને જે રીતે આવડે છે એ રીતે રાજી કરવા માંડ્યું છે. અલગ છે, ખ્યાલ આવે? તો આપણે એની યોજનામાં જે હુમાઈ જવાનું ને એ એને રાજી કરવાનો માર્ગ છે. બાકી તો
તમે વિચાર કરો, પરશુરામજીએ 21 વખત પૃથ્વીને નિશસ્ત્રીય કરી નાખી, બરોબર ને? 21 વખત નિશસ્ત્રીય કરી, અરે ક્ષત્રિય કરી. મિશનમાં જે જોડાયા હશે, અઘરું નહીં. ભગવાન રામચંદ્રની કયા કેવું મિશન? મારા પત્ની છે એને રાક્ષસ લઈ ગયો છે, એને પાછી લાવવું મિશન લો. આપણે બધા વિચારે કરીએ ને તો કઈ હવે તમારી ગઈ છે, અમારે હું, બરોબર ને? અને એમાં બી કપાઈ જવાનું, મરવાનું, એ બધું આવે ને. કઈ સહેલું નતું, કઈ લાડવા જમવા થોડી જવાનું હતું. મિશન મૂક્યું ને ભગવાને. અને જો ધર્મનું સ્થાપન કરી દીધું. આજે આપણે રામાયણનું પારાયણ કરીએ છીએ, સપ્તાહ બેસે છે, એની અંદર ભગવાન રામચંદ્રનું જે ચરિત્ર છે એ તો શું ગવાય છે? ભગવાન જન્મ્યા અને લંકા જઈને પાછા આવ્યા ને ત્યાં સુધી, પછી તો ભગવાન 11,000 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા છે. એ ચરિત્ર થોડી ગવાય છે. ચરિત્ર શું ગવાય છે? કે ભગવાન અયોધ્યાજીથી નીકળ્યા અને અયોધ્યાજી પાછા આવ્યા ને એ ચરિત્ર ગવાય છે. તો એ ચરિત્ર કેમ ગવાય છે? કે ધર્મનું સ્થાપન કરી દીધું. તો જે મિશનમાં જોડાયા એ બધા પૂજાયા, અને જે બેઠા બેઠા જોતા હતા, હરિહંચો કરતા હતા, વાંક કાઢતા હતા, એ બધા રહ્યા. અને એ બધાને એવું હતું કે આપણે તો બુદ્ધિશાળી છે, એવું જ થતું હતું ને બધાને. સ્વામીજી, આપણે હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટે પૃથ્વી ઉપર બહુ આપદાઓ છે. જે લોકો બરોબર જાણતા હશે ને એ બધાને ખબર હશે. બહુ બધા પ્રશ્નો છે. આપણે આપણી ભાવનાથી, મરાઠીમાં એક શબ્દ છે ખારી ચાવાટા. ખિસકોલી હતી ને, સેતુ બંધ કરતી વખતે તો રેતીમાં આળોટે અને બંધ ઉપર જઈ પાછી આળોટે. જે શરીર ઉપર રેતી લાગી હોય એ બધી આ. સ્વામીજી જેવા પુરુષો તો શું સંકલ્પ માત્ર આખા એનું એ કરી શકે એવા સમર્થ પુરુષો છે. ખરેખર કહું છું, હું આ કંઈ ખાલી ગુરુગુણ ગાવાનો છે એટલે ગાગા કહીએ એવું નથી. ના, સામર્થ્યની વાત છે. આપણે એમને રાજી કરવાનું, વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ થાય, એના માટે આપણે યજ્ઞ કરવો છે. એટલે બધા ખૂબ હરખથી જોડાડજો. પતિ પત્ની હોય અને જો બે પોતપોતાની અલગ અલગ મરજી રાખે તો સુખ આવે. પરણેલા બોલજો, બીજા ના બોલતા. બરોબર બરોબર ને? પણ જો બે એક વિચારે ચાલે તો કેવું સુખ આવે. તો એમ મહારાજને રાજી કરવા માટે જો મહારાજની મરજી પ્રમાણે વર્તીશું તો મહારાજ રાજી થશે કે નહીં થાય, એના માટે આપણે કરવાનું છે. બીજું, આ વર્ષે 2025 એપ્રિલની 6મી તારીખે હરિનવમી છે. પૂર્વેશભાઈનો ઉત્સવ છે. પણ આપણે એ ઉત્સવ આપણા ઈષ્ટદેવ છે. ખૂબ અદ્ભુત રીતે આપણે આપણી રીતે એટલે આપણાથી જે રીતે થશે. પણ પેલું ડાયલોગ નથી મારવાનો કે ભૂલ ને તો ભૂલ નહીં પાકડી.
એ ડાયલોગ બાજી આપણે કરવી નથી. ખૂબ રાજી થાય. અને સ્વામીજી હરિકૃષ્ણ મહારાજના જન્મોત્સવમાં તો મહારાજ રાજી તો શું આપણે રાજી થવાનું હોય એનો જન્મોત્સવ ઉજવી કે ઓહો આપ પધાર્યા. 244 વર્ષ થયા સ્વામીજી, 244 વર્ષ પ્રાગટ્યોત્સવ છે. આ પધાર્યા ને અમે સનાત થયા. એટલે આપણે ખૂબ ભાવ રાખી ભગવત ભજન કરી અને આ બે કાર્યક્રમો ખૂબ વિશેષ રૂપથી કરવા. પછી તો આપણી યાત્રાઓ આવવાની છે. આ તે બધા ઉત્સવ આવવાના, ફૂલોનો ઉત્સવ આવશે, બધા ઉત્સવો આવવાના છે. પણ આ બે ઉત્સવ આ વર્ષે આપણે ખૂબ ભાવથી કરવા છે. તો બધા રાજી રહી, ભક્તિ સમજી મહારાજ અને સ્વામીજીને રાજી કરવા એનામાં ખૂબ મળજો. એ મારી તમને બધાને પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજ જય, હરિપ્રસાદ સ્વામી મહારાજ જય જય જય.